ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે મિત્રો 21 ફેબ્રુઆરીથી લઈને 28 ફેબ્રુઆરીના જે મહત્ત્વપૂર્ણ કરંટ છે એની ચર્ચા કરવાના છે। આની પહેલાં મિત્રો આપણે 1 ફેબ્રુઆરીથી લઈને 10 ફેબ્રુઆરી, 11 ફેબ્રુઆરીથી લઈને 20 ફેબ્રુઆરીની જે મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એના વિડીયો આપણે અપલોડ કરી દીધા છે। અને આ જે કરંટ અફેર છે મિત્રો એ આખું વન લાઇનર બેઝ રહે અને જે આપણી ડેલી કરંટ અફેરની સિરીઝ ચાલે છે એ મિત્રો ડીપલી કરંટ અફેર હશે। અને આ જે કરંટ અફેર છે એ ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો વધુ સમય ના બગાડતા શરૂઆત કરશું કરંટ અફેરની। તો મિત્રો તાજેતરમાં ભારતના જે મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો આ જે જ્ઞાનેશ કુમાર છે એમની જે મિત્રો આપણા ભારતના જે મુખ્ય ચૂંટણી કમિશનર છે તરીકે નિમણૂક કરવામાં આવેલી છે તે કેટલામાં નંબરના છે? તો મિત્રો 26મા નંબરના મુખ્ય ચૂંટણી કમિશનર છે। તે કોનું સ્થાન લે છે? તો મિત્રો જે આ રાજીવ કુમાર છે મિત્રો, રાજીવ કુમાર એમનું સ્થાન લેવાના છે। તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં 100% પૂછાશે। ઓકે, તાજેતરમાં મિત્રો કયા રાજ્યએ જે ગરીબ મહિલાના ઉત્થાન માટે જે સફળ પહેલ શરૂ કરી છે? તો મિત્રો ગુજરાત દ્વારા આ પહેલ શરૂ કરવામાં આવી છે। શું કામ કરવામાં આવી છે? તો મિત્રો જે આપણા સીએમ છે ભૂપેન્દ્ર પટેલ દ્વારા મિત્રો આ પહેલ શરૂ કરવામાં આવી છે। અને મિત્રો આ પહેલ હેઠળ જે મિત્રો ગુજરાતમાં યોજના છે જે અંત્યોદય યોજના એ યોજના હેઠળ જેટલા બી પરિવારો આવે છે એમને આર્થિક સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપવા, આ ઉપરાંત મહિલા સશક્તિકરણ છે એની ઉપર ધ્યાન ખેંચવા માટે આ સફળ પહેલ મિત્રો શરૂ કરવામાં આવેલી છે। ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયનનું મુખ્ય મથક કયા દેશમાં આવેલું છે? તો મિત્રો જે સ્વિટ્ઝરલેન્ડ છે ત્યાંનું જે જીનીવા છે, જીનીવા ત્યાં મિત્રો આ ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન છે મિત્રો એનું મુખ્ય મથક આવેલું છે મિત્રો। ઓકે, આગળ વાત કરીશું કે ભારતમાં શહેરી જમીન સર્વેક્ષણ માટે શરૂ કરાયેલ પાયલટ પ્રોજેક્ટનું નામ શું છે? તો આ પ્રોજેક્ટનું નામ છે મિત્રો નક્સ મિત્રો આ પ્રોજેક્ટનું નામ છે મિત્રો। આગળ વાત કરવામાં આવે કઈ બેંકે મિત્રો સીમલેસ ડિજિટલ રોકાણ માટે જે એસઆઈબી ક્વિક ફંડ મિત્રો શરૂ કરી છે? જે શુદ્ધ ઇન્ડિયન બેંક છે એના દ્વારા મિત્રો આ જે સીમલેસ રોકાણ માટે જે એસઆઈબી ક્વિક ફંડ મિત્રો શરૂ કરવામાં આવ્યું છે મિત્રો। આગળ વાત કરીશું કે તાજેતરમાં મિત્રો જે આંતરરાષ્ટ્રીય બાળપણ કેન્સર દિવસ દર વર્ષે કઈ તારીખે મિત્રો ઉજવવામાં આવે છે? તો મિત્રો 15 ફેબ્રુઆરીના દિવસે જે આંતરરાષ્ટ્રીય જે બાળપણ કેન્સર દિવસ છે ને મિત્રો એની ઉજવણી કરવામાં આવે છે। મિત્રો આ દિવસ રહ્યો ને એ વર્ષ 2002માં જે બાળપણ કેન્સર ઇન્ટરનેશનલ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો। અને જે બાળપણમાં જેને મિત્રો કેન્સર થાય છે એના માટે જાગૃતિ લાવવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। અને વર્ષ 2025માં મિત્રો કેટલામી વર્ષગાંઠ હતી? તો મિત્રો 24મી વર્ષગાંઠ હતી। એના ભાગરૂપે મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે તેવો કે તાજેતરમાં કયું શહેર પ્રથમ વખત અખિલ ભારતીય જે ટ્રાન્સજેન્ડર પરિષદ છે મિત્રો એનું આયોજન કરવાનું છે? તો મિત્રો જે રાજસ્થાન છે, રાજસ્થાન તેનું મિત્રો અજમેર શહેર છે મિત્રો તે પ્રથમ વખત અખિલ ભારતીય જે ટ્રાન્સજેન્ડર છે મિત્રો એનું આયોજન કરવાનું છે। અને અજમેરમાં કયું નગર? તો વૈશાલી નગર, યાદ રાખજો કયું? વૈશાલી નગરમાં। ઓકે મિત્રો, તો મહત્વપૂર્ણ ક્વેશ્ચન છે મિત્રો તાજેતરમાં કઈ કંપની દ્વારા એઆઈ સંચાલિત ગ્રાહક સપોર્ટ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવ્યું છે? તો ઝોમેટો દ્વારા। ઓકે મિત્રો, કોના દ્વારા? ઝોમેટો દ્વારા।
તાજેતરમાં મિત્રો વેસ્ટ રિસાયકલિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ કોન્ક્લેવ હે મિત્રો, એનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો મિત્રો જે ભૂપેન્દ્ર યાદવ હે મિત્રો, એના દ્વારા જે આ કોન્ક્લેવ હે એનું મિત્રો આયોજન કરવામાં આવ્યું હતું. આગળ વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો આગળનો ક્વેશ્ચન શું હોય? તો કે તાજેતરમાં મિત્રો ભારતનું પ્રથમ ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમ જે મિત્રો ભારતીય હવામાન વિભાગ છે એના કેટલામી વર્ષગાંઠની સફરે ચિહ્ન કરે છે? તો 150મી. જે મિત્રો ભારતીય હવામાન વિભાગ છે મિત્રો એની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1875માં આપણો જે ભારતીય હવામાન વિભાગ છે એની સ્થાપના કરવામાં આવી હતી. અને આ વખતે મિત્રો કેટલામી વર્ષગાંઠ હતી? મિત્રો 150મી વર્ષગાંઠ હતી. આ 150મી વર્ષગાંઠ નિમિત્તે મિત્રો જે નવી દિલ્હીમાં, કઈ જગ્યાએ? નવી દિલ્હીમાં આ જે પ્રથમ જે ઓપન એર આર્ટ વોલ મ્યુઝિયમ છે ને મિત્રો એને સ્થાપિત કરવામાં આવ્યું છે. કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ડૉક્ટર જે ગજેન્દ્રસિંહ છે મિત્રો, કેન્દ્રીય અને વિજ્ઞાન ટેકનોલોજી અને આપણા જે પૃથ્વી વિજ્ઞાન મંત્રી છે મિત્રો રાજ્ય કક્ષાના, એમને દ્વારા મિત્રો આ જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો 23 ફેબ્રુઆરી મિત્રો 23 ફેબ્રુઆરીના દિવસે જે જીપીએસસીની એક્ઝામ હતી એમાં આપણું જે કરંટ અફેર છે મિત્રો એ 10માંથી 9 માર્કનું પૂછાણું છે. એમાં સૌથી વધુ જાન્યુઆરીના ક્વેશ્ચન હતા મિત્રો. જાન્યુઆરીના ક્વેશ્ચન હતા મિત્રો 5 ડિસેમ્બરનું જે 31 ડિસેમ્બરનું કરંટ અફેર છે એમાંથી 2 ક્વેશ્ચનનું પૂછાણ હતા. જસપ્રીત બુમરાહ જેને 200 વિકેટો ટેસ્ટ ક્રિકેટમાં લીધી છે. ઉપરાંત સ્વર પોર્ટલ જે ગુજરાતના જે મુખ્યમંત્રી છે મિત્રો આપા ભૂપેન્દ્ર પટેલ એના દ્વારા શરૂઆત કરવામાં આવી છે. તો 31 ડિસેમ્બરમાં 2 ક્વેશ્ચન હતા અને 2 ક્વેશ્ચન મિત્રો ફેબ્રુઆરી મહિનામાંથી હતા, 1થી 10 ફેબ્રુઆરીમાં. તો આપણું જે કરંટ અફેર છે મિત્રો એ મહત્ત્વપૂર્ણ સાચી દિશામાં જાય છે. જે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર આપણું કરંટ અફેર જોતા હશે એમને 100% ફાયદો થશે. અને આવનારી જે એક્ઝામ છે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં 100% મિત્રો ફાયદો થશે. આની પહેલાં મિત્રો જે એસટીઆઈની એક્ઝામ હતી 22 ડિસેમ્બરના દિવસે, એમાં પણ આપણું કરંટ અફેર મિત્રો રહ્યું ને એ 12 માર્કનું કરંટ અફેર પૂછાણું હતું. જે બી વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે સાહેબ હવામાં વાતો કરે છે તો આપણે જે ટેલિગ્રામ ચેનલ છે ઉપરાંત મિત્રો જે યુટ્યુબ કોમ્યુનિટી છે ને મિત્રો એમાં મેં પોસ્ટ કરેલી છે પ્રૂફની, તો જઈને જોઈ લેવો. ઓકે મિત્રો. તો શું ક્વેશ્ચન છે કે તાજેતરમાં મિત્રો આંતરરાષ્ટ્રીય જે માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? તો 21 ફેબ્રુઆરીના દિવસે મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે બી વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે. તાજેતરમાં ભારતનું કયું રાજ્ય સતત 3જા વર્ષે મિત્રો પક્ષીની વસ્તી ગણતરી એટલે પક્ષી પ્રજાતિની વસ્તી ગણતરી છે એની પ્રજાતિની, ઓકે મિત્રો, જે આ પક્ષીની પ્રજાતિની જે વસ્તી ગણતરી હતી એમાં સતત 3જા વર્ષે મિત્રો પ્રથમ આવ્યું છે. તો પશ્ચિમ બંગાળ મિત્રો 3જા વર્ષે પ્રથમ આવ્યું છે. તાજેતરમાં મિત્રો દિલ્હીના નવા મુખ્યમંત્રી પદે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જે રેખા ગુપ્તા છે મિત્રો તેમની નિમણૂક કરવામાં આવી છે, જે બીજેપીના સાંસદ છે મિત્રો. આ ઉપરાંત તેઓ કોનું સ્થાન લે છે? તો જે આતિશી મલ્લાને છે મિત્રો, જે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી હતા તેમનું સ્થાન લેવાના છે. અને આ જે દિલ્હીમાં મિત્રો વિધાનસભાની ચૂંટણી થઈ એમાં ભાજપની ભવ્ય જીત થઈ હતી. જે બી વિદ્યાર્થી મિત્રોને મંથલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો, જેથી કરીને તમને કરંટ અફેર રિલેટેડ બધી જ માહિતી મળી રહે. તાજેતરમાં મિત્રો એસબીઆઈ કાર્ડના નવા એમડી અને સીઓ તરીકે કોની નિમણૂક થઈ છે? તો જે શશીલા પાંડે છે મિત્રો તેમની આ એસબીઆઈ કાર્ડના એમડી અને સીઓ તરીકે નિમણૂક કરવામાં આવેલ છે. તાજેતરમાં ભારતીય નૌકાદળની પહેલી તાલીમ સ્ક્વોડ્રન કયા દેશની મુલાકાત લેવા માટે રવાના થઈ છે? તો મિત્રો કંબોડિયાની મુલાકાત લેવા માટે રવાના થયેલ છે.
તાજેતરમાં ભારતનું ગૂગલનું સૌથી મોટું કેમ્પસ અનંતા કયા શહેરમાં મિત્રો આવેલું છે? તો બેંગલુરુમાં મિત્રો ગૂગલ દ્વારા સૌથી મોટું કેમ્પસ સ્થાપિત કરવાનું છે. આ ક્વેશ્ચન પણ મિત્રો મોસ્ટ આઈએમપી છે આવનારી એક્ઝામ માટે. કઈ સંસ્થાએ વિશ્વનું સૌથી મોટું પ્રોપેલ્ટર મિક્સ વિકસાવ્યું છે? તો ઇસરો દ્વારા વિકસાવવામાં આવ્યું છે. તાજેતરમાં કયા રાજ્ય સરકારે અન્ન ભાગ્ય યોજના હેઠળ વધારાના 5 કિલો ચોખા આપવાની જાહેરાત કરી છે? તો મિત્રો કર્ણાટક દ્વારા મિત્રો આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવેલી છે. આગળ વાત કરવામાં આવે કે તાજેતરમાં જે ગોવા શિપયાર્ડ લિમિટેડ જે નેવડેક્સ 2025માં તેના જે સ્વદેશી જહાજનું પ્રદર્શન છે મિત્રો ક્યાં કરી રહ્યું છે? તો મિત્રો જે યુએઈ છે, યુએઈનું અબુધાબી, ત્યાં મિત્રો આ જે મહત્વપૂર્ણ પ્રદર્શન છે ને મિત્રો એ કરી રહ્યું છે. મિત્રો આ વિજ્ઞાન ટેકનોલોજીનો ક્વેશ્ચન છે અને આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે. મિત્રો જેટલા બી માર્કનું કરંટ અફેર હશે પોલીસ કોન્સ્ટેબલમાં કે પછી જીપીએસસીની એક્ઝામ હોય કે એસટીઆઈની હોય તો તમારે તેમાં 2 થી 3 ક્વેશ્ચન વિજ્ઞાન ટેકનોલોજીના રિલેટેડ કરંટ અફેરના રિલેટેડ હશે ને હશે. એટલે તમારે મિત્રો જે વિજ્ઞાન ટેકનોલોજીનું કરંટ અફેર છે એની ઉપર વધુ ફોકસ કરવાનું. ઓકે મિત્રો, કારણ કે તમે 3 થી 4 મહિનાનું જે વિજ્ઞાન ટેકનોલોજી બાબતેનું જે કરંટ અફેર હશે ને મિત્રો એ વધીને 40-50 ક્વેશ્ચન હશે અને એમાંથી મિત્રો 3 પૂછાય તો આપણે ચોખ્ખે ચોખ્ખો ફાયદો જ છે. એટલે જે બી વિદ્યાર્થી મિત્રો હોય એ વિજ્ઞાન ટેકનોલોજી સેક્ટર છે એની ઉપર ફોકસ કરજો. ઓકે, જેથી કરીને માર્ક જવો ના પડે. આપણા જે કરંટ અફેરની સિરીઝ છે એમાંથી પૂછાય ને તો માર્ક ના જવો પડે. બાકી બીજે ગમે એને પૂછાય ના આવડે ને તો કોઈ ચિંતા કરવાની નહીં. પણ કોઈ બી એક્ઝામમાં મિત્રો 60 થી 70% કરંટ અફેર આપણું કવર થઈ જશે. ઓકે, જે બી વિદ્યાર્થી મિત્રોની સારા લેવલની તૈયારી હશે એમને ખબર પડે જ કે કરંટ અફેરનું લેવલ શું છે. વાહિયાત ક્વેશ્ચનો આપણે લેતા નથી, રેગ્યુલર 10 ક્વેશ્ચનો જ લેવાના. 10 ઉપર 11મો ક્વેશ્ચન તમે મારા કરંટ અફેરમાં નહીં જોવો. તાજેતરમાં ભારતમાં મિત્રો જે એક્સા લાઈફ ઇન્સ્યોરન્સમાં 361 એસેટ કેટલા ટકા હિસ્સો મિત્રો ખરીદશે? તો મિત્રો 15% હિસ્સો ખરીદવાના છે. તાજેતરમાં વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો 20 ફેબ્રુઆરીના દિવસે મિત્રો આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તાજેતરમાં કયા રાજ્યમાં પ્રાણી સંગ્રહાલયનું પ્રથમ જે વાઇલ્ડ લાઈફ બાયો બેંક ખુલ્લું મૂકવામાં આવ્યું છે? તો પશ્ચિમ બંગાળમાં મિત્રો આ જે પ્રથમ જે વાઇલ્ડ લાઈફ બાયો બેંક છે મિત્રો એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તાજેતરમાં કયા દેશના જે માઉન્ટ ડુકોનો જે જ્વાળામુખી વિસ્ફોટ થયો છે મિત્રો? તો ઇન્ડોનેશિયામાં આ જે મિત્રો પર્વત આવેલો હોય ત્યાં જ્વાળામુખીનો વિસ્ફોટ થયો છે. તાજેતરમાં ફેબ્રુઆરી 2025માં બીજો સિમોલુ મહોત્સવ ક્યાં યોજાશે? તો મિત્રો આસામમાં યોજાવાનો છે. તાજેતરમાં કયા રાજ્યના વન વ્યવસ્થાપન પ્રોજેક્ટને સ્કોચ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યું છે? તો મિત્રો જે નાગાલેન્ડ રાજ્ય છે એને વર્ષ 2024 માટેનો કેટલાનો 24 માટેનો આ સ્કોચ એવોર્ડ રહ્યો ને મિત્રોથી સન્માનિત કરવામાં આવેલ છે. કઈ સંસ્થાએ વન મેન ઓફિસ ડિજિટલ પ્લેટફોર્મ વિકસાવ્યું છે? તો મિત્રો જે એલઆઈસી છે મિત્રો લાઈફ ઇન્સ્યોરન્સ એના દ્વારા મિત્રો આ જે વન મેન ઓફિસ છે એનું પ્લેટફોર્મ વિકસાવ્યું છે. તાજેતરમાં મિત્રો સૌથી ઝડપી 200 ઓડીઆઈ વિકેટ લેનાર ભારતીય બોલર કોણ બન્યા છે? તો મિત્રો મોહમ્મદ શમી. કોણ? મિત્રો આ ઓડીઆઈ ક્રિકેટમાં 200 વિકેટ લેનાર બોલર બન્યો છે. અને જે જસપ્રીત બુમરાહ છે મિત્રો એ ટેસ્ટ ક્રિકેટમાં છે. શેમાં છે? ટેસ્ટ ક્રિકેટમાં છે. અને આ જે ક્વેશ્ચન છે મિત્રો એ મેં તમને 31 ડિસેમ્બરના રોજ આપણો જે ડેલી કરંટ અફેર છે એમાં તમને ભણાવ્યો હતો. અને જે 23 ફેબ્રુઆરીએ જીપીએસસી પ્રિલિમ્સ કોમન એક્ઝામ હતી, મેડિકલની હોય કે પછી એન્જિનિયરિંગની હોય, પણ એમાં આ ક્વેશ્ચન પૂછાણો હોય. ઓકે મિત્રો, એમાં આપણા જે પરીક્ષા હતી એમાં 9 ક્વેશ્ચન પૂછાણા છે. તો તમને જ્યારે બી
ઓડીઆઈ ક્રિકેટ પૂછે તો તમારા મોહમ્મદ શમી, ટેસ્ટ ક્રિકેટ પૂછે તો તમારા જસપ્રીત બુમરાહ 200 વિકેટ લેનાર. અને પ્રથમ નંબરે હે મિત્રો ઓડીઆઈમાં મિચેલ સ્ટાર્ક. ઓકે મિત્રો, ઓસ્ટ્રેલિયાના હે. તાજેતરમાં વિશ્વમાં સૌથી મોટો સફારી પાર્ક અરવલ્લી સફારી પાર્ક પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવેલો? તો મિત્રો હરિયાણામાં શરૂ કરવામાં આવેલ છે. તાજેતરમાં મિત્રો કયું રાજ્ય 20 ફેબ્રુઆરીએ તેનો સ્થાપના દિવસ ઉજવશે? તો અરુણાચલ પ્રદેશ. તેની રાજધાની તમારે મને કોમેન્ટમાં જણાવવાની છે. તાજેતરમાં ગુજરાત વસંત ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો ગુજરાતનું ગાંધીનગર. એમાં ગાંધીનગરમાં મિત્રો જે વસંત ઉત્સવ છે મિત્રો એનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે. ઓકે મિત્રો, તાજેતરમાં એશિયા ઇકોનોમી ડાયલોગ 2025ની 9મી આવૃત્તિ ક્યાં શરૂ થશે? તો મહારાષ્ટ્રનું જે પુણે છે મિત્રો ત્યાં આજે એશિયન ઇકોનોમી ડાયલોગની કેટલામી આવૃત્તિ? 9મી આવૃત્તિનું મિત્રો આયોજન થવાનું છે. અને આ ક્વેશ્ચન મિત્રો આપણા માટે આવનારી એક્ઝામ માટે 100% ઇમ્પોર્ટન્ટ છે. તાજેતરમાં પ્રથમ ભારતીય અમેરિકન જે FBI ડાયરેક્ટર કોણ બન્યું છે? તો કાશ પટેલ. કોણ બન્યું છે? કાશ પટેલ મિત્રો બન્યા છે, જેઓ મૂળ ભારતીય છે. તાજેતરમાં મિત્રો 27મી જે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? તો અમિત શાહે મિત્રો એના દ્વારા કરવામાં આવી છે, જેઓ આપણા મિત્રો કેન્દ્રીય કહેવાય ને કે ગૃહ અને સહકાર મંત્રી છે. તાજેતરમાં PM નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ 100 લીડરશિપ કોન્ક્લેવનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો નવી દિલ્હીમાં મિત્રો આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આવૃત્તિની કેટલામી છે? પ્રથમની. તો આ ક્વેશ્ચન પણ આપણી આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. મિત્રો જે બી વિદ્યાર્થી મિત્રો ડેલી કરંટ અફેરમાં જોડાયેલા છે તેમને મિત્રોને ખાસ સૂચના કે જે 10 માર્ચ છે ત્યાં સુધીમાં ફેબ્રુઆરી મહિનાની જે કરંટ અફેરની PDF છે મિત્રો એ અપલોડ કરી દેવામાં આવશે. અને જે આ આપણું કરંટ અફેર છે મિત્રો PDF એ આખું વન લાઇનર બેઝ રહે અને નીચે એની ડિટેલ આપવામાં આવશે પ્રશ્નની. એટલે જે બી મિત્રો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો ડીપલી ક્વેશ્ચન આવે તો એમને પ્રોબ્લેમ પડે નહીં. 50 પેજ ઉપર આપણી PDF નહીં હોય મિત્રો. ઓકે, અને મંથના 300 ક્વેશ્ચન તમારે ધારી લેવાના. 300 ક્વેશ્ચન હશે તમારે એક મંથના, અને એની બાલનું એક્ઝામમાં કંઈ નહીં આવે. ઓકે, તાજેતરમાં ખાલી જગ્યા નામનું આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શન હૈદરાબાદમાં મિત્રો યોજાશે. તો તમામ જવાબ આવશે સમયની ભૂગોળ, તંબુ અને ટેરેકોટા. આ મિત્રો જે કલા છે એ મિત્રો કહેવાય ને કે એનું પ્રદર્શન યોજાયું હતું ક્યાં? હૈદરાબાદમાં. તાજેતરમાં નવા ચામાચીડિયામાં કોરોના વાયરસ મિત્રો જે HKU5CoV-2 મિત્રો કયા દેશમાંથી મળી આવ્યો છે? તો ચીનમાંથી મળી આવ્યો છે. તાજેતરમાં મિત્રો SBI મુજબ નાણાકીય વર્ષ 2025માં ભારતનો સુધારેલો GDPનું અનુમાન શું છે? તો 6.9%. તાજેતરમાં મિત્રો વેવ્સ 2025ના પહેલાં કયા દેશે ભારત સાથે મીડિયા સંબંધોને મજબૂત બનાવવા માત્ર સામેલ થયો હોય? તો સાઉદી અરબ. તો સાઉદી અરબ અને ભારત બંને પોતાના જે મીડિયા સંબંધો હોય એને મજબૂત કરવા માટે આ જે વેવ્સ 2025 પહેલ શરૂ કરવામાં આવેલી છે. તાજેતરમાં ભારત સાથે MOU હેઠળ કયો દેશ 1500 જે સિવિલ અધિકારીઓ છે મિત્રો એને તાલીમ આપવાનો છે? તો શ્રીલંકા. તો મિત્રો ભારત રહ્યો ને ત્યાં જે શ્રીલંકાના જે 1500 જે સિવિલ અધિકારીઓ હોય સરકારી કર્મચારીઓ એને મિત્રો તબક્કા વાઇઝ તાલીમ આપવાનો છે. તાજેતરમાં મિત્રો ISSના જો મિશન છે જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના મિશન માટે મંજૂરી મેળવનાર પ્રથમ મિત્રો અપંગ યાત્રી કોણ છે? તો જ્હોન મેટકાફે છે મિત્રો એ આ અપંગ વ્યક્તિ બની ગયા છે. તાજેતરમાં મિત્રો મુખ્ય આર્થિક સલાહકાર વી નાગેશ્વરનનો કાર્યકાળ ક્યાં સુધી લંબાવવામાં આવ્યો હોય? તો મિત્રો માર્ચ 2027 સુધી મિત્રો
જે આ મુખ્ય આર્થિક સલાહકાર હે વી નાગેશ્વરન, એમનો કાર્યકાળ લંબાવવામાં આવેલ છે. તાજેતરમાં કોને મિત્રો પીએમ નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ 2 તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે? જે શક્તિકાંત દાસ છે મિત્રો, તેમની નિમણૂક કરવામાં આવેલ છે. તાજેતરમાં કોણ દ્વારા વિજ્ઞાનમાં વધુ મહિલાઓ હોય તેવી દુનિયાની કલ્પના કરો, આવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો યુનેસ્કો દ્વારા મિત્રો આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ક્યારે કરવામાં આવ્યું હતું? 11 ફેબ્રુઆરીના દિવસે. 11 ફેબ્રુઆરી એટલે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ, જેમાં મહિલાઓ અને જે છોકરીઓ છે એનું યોગદાન માટે મનાવવામાં આવે છે. ઓકે મિત્રો, તો યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તાજેતરમાં કયા દેશે બંગાળની ખાડી કાર્યક્રમ આંતર સરકારી સંગઠનની અધ્યક્ષતા સંભાળી છે? તો ભારત દ્વારા આ જે અધ્યક્ષતા છે મિત્રો એ સંભાળવામાં આવેલ છે. તાજેતરમાં મિત્રો એસટીપીઆઈ દ્વારા નવી જે આઈટી ઇન્ક્યુબેશન સુવિધા ક્યાં શરૂ કરવામાં આવી છે? તો કોલકાતામાં શરૂઆત કરવામાં આવેલ છે. તાજેતરમાં ભારત કયા રાજ્યએ જમીન વ્યવહારોનું નિયમન કરી બિન નિવાસ માટે જમીન કાયદા કડક કર્યા છે? તો મિત્રો ઉત્તરાખંડ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલ છે. તાજેતરમાં મિત્રો જે ઇનલેન્ડ વોટરવેજ ટ્રાન્સપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો આસામમાં કરવામાં આવ્યું છે. આ પણ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તાજેતરમાં કયા રાજ્યમાં જે બાથોઇઝમ અરજી ફોર્મ ધાર્મિક વિકલ્પ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપી છે? તો આસામ દ્વારા. તાજેતરમાં 2015માં જે સોઇલ હેલ્થ કાર્ડ યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી હતી? તો રાજસ્થાનમાં મિત્રો આ યોજના શરૂઆત કરવામાં આવેલી હતી. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી દ્વારા સ્વચ્છતા નિયંત્રણ માટે ક્રાંતિકારી લાવતું ભારતનું પ્રથમ શહેર કયું છે? તો સુરત. સુરત મિત્રો ભારતનું સૌથી સ્વસ્થ શહેર છે, જે મિત્રો એઆઈ ટેકનોલોજી હેઠળ આ મિત્રો જે લોકો સુરત શહેરમાં કચરો નાખે છે તેમને પકડી અને તેમની વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવા માટે મિત્રો આ મહત્ત્વપૂર્ણ પહેલ સુરતમાં શરૂ કરવામાં આવેલી છે. મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આવનારી એક્ઝામ માટે. હાલમાં મિત્રો જે એશિયન સ્નૂકર ચેમ્પિયનશિપ 2025 કોણે જીતી છે? તો પંકજ અડવાણી દ્વારા આ જે મહત્ત્વપૂર્ણ છે ને એ જીતવામાં આવેલી છે. તાજેતરમાં સાક્ષી યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે? તો હરિયાણા દ્વારા મિત્રો આ જે સાક્ષી યોજના છે ને એ શરૂઆત કરવામાં આવી છે. આ સાક્ષી યોજના શરૂઆત કરવાનો હેતુ શું છે? તો મિત્રો કોઈ બી કાયદા છે, પોસ્કો છે કે જેના હેઠળ જે મિત્રો સાક્ષીઓ છે એમને રક્ષણ આપવા માટે જેઓ મિત્રો બિંદાસથી કોર્ટમાં આવીને પોતાનું નિવેદન આપે, એ હેતુથી મિત્રો આ યોજના હરિયાણા દ્વારા શરૂ કરવામાં આવેલી છે. તાજેતરમાં મિત્રો ઓડીઆઈ ક્રિકેટમાં સૌથી ઝડપી 14,000 રન બનાવનાર ખેલાડી કોણ બન્યું છે? તો વિરાટ કોહલી. વિરાટ કોહલી મિત્રો સૌથી ઝડપી 14,000 રન પૂરા કરનાર ખેલાડી બન્યા છે. અને આમ 14,000 રન પૂરા કરનાર વિશ્વના કયા ખેલાડી છે? વિશ્વના 3જા નંબરના ખેલાડી. પહેલા નંબરનો ખેલાડી કોણ છે? આપણા સચિન તેંડુલકર. બીજા નંબરે શ્રીલંકાના જે કુમાર સાંગકારા છે એ, અને 3જા નંબરે વિરાટ કોહલી. અને સૌથી ઝડપી એટલે 287 ઇનિંગમાં મિત્રો તેમને આ મહત્ત્વપૂર્ણ સફળતા હાસિલ કરી છે. તાજેતરમાં મિત્રો કોની જે શાંતિ રક્ષકો માટે પ્રથમ સંમેલન યોજાયું હતું? મિત્રો મહિલાઓ માટે. મહિલાઓની શાંતિ રક્ષકો માટે આ પ્રથમ સંમેલન મિત્રો યોજવામાં આવ્યું હતું. તાજેતરમાં કયા દેશે 25 ફેબ્રુઆરીએ જે લશ્કરી શહીદ દિવસ ઉજવવાની જાહેરાત કરી? તો મિત્રો બાંગ્લાદેશ દ્વારા આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવેલ છે. 71મી મિત્રો સિનિયર રાષ્ટ્રીય પુરુષ કબડ્ડી ચેમ્પિયનશિપ કોના દ્વારા જીતવામાં આવી છે? તો સેવાઓ દ્વારા મિત્રો જીતવામાં આવેલી છે. તાજેતરમાં મિત્રો ભારતે જે
હોન્ડુરાસમાં માનવતાવાદી સહાય મોકલવા માટે પ્રેરિત થનાર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાનું નામ શું છે? તો સારા. આ સારા વાવાઝોડું મિત્રો આવ્યું હતું જે હોન્ડુરાસ છે ત્યાં, અને ત્યાં બહુ જ મોટા પ્રમાણમાં મિત્રો નુકસાન થયું છે. એટલે ભારત દ્વારા એક માનવતાવાદી જે પગલું છે એ હાથ ધરવામાં આવ્યું છે. તાજેતરમાં મિત્રો જે નિયમકારી ઉલ્લંઘન બદલ જે સેબી દ્વારા કઈ કંપનીને મિત્રો 10 લાખનો દંડ ફટકારવામાં આવેલો હોય? તો જે એક્સિસ સિક્યુરિટીઝ છે મિત્રો એને આ દંડ ફટકારવામાં આવેલો છે. તાજેતરમાં મિત્રો સ્વાયત્ત પોર્ટલ છે એ કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? તો 6 વર્ષ પૂર્ણ કરેલા છે. 2025માં મિત્રો 51મો જે ખજૂર નૃત્ય મહોત્સવ છે મિત્રો એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો મિત્રો મધ્યપ્રદેશમાં આનું આયોજન કરવામાં આવેલું છે મધ્યપ્રદેશ સરકાર દ્વારા. તાજેતરમાં કઈ કંપનીએ એરોસ્પેસ નવીનતા માટે ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ ટેકનોલોજી સાથે સહયોગ કર્યો છે? તો જે આ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે મિત્રો એને તાજેતરમાં જે આ એરોસ્પેસમાં નવીનતા માટે મહત્વપૂર્ણ સહયોગ કરવામાં આવેલ છે. તાજેતરમાં કયા દેશે મિત્રો બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ કમ્યુનિકેશન સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે? તો મિત્રો ચીન દ્વારા. તાજેતરમાં કયો દેશ ઉત્તરીય પ્રદેશનો ટેક્ટોનિક શિફ્ટને કારણે ડૂબી રહ્યો છે? તો ઈરાક. જે ટેક્ટોનિક પ્લેટ છે મિત્રો એના કારણે જે આ ઈરાક છે મિત્રો એનો ઉત્તરીય પ્રદેશ રહ્યો ને એ ધીમે ધીમે સમુદ્રમાં ગરકાવ થાય છે. તાજેતરમાં મિત્રો DGCAની મંજૂરી સાથે ભારતમાં કયા રાજ્યનું જે તેનું 8મું એરપોર્ટ મળ્યું હોય? તો મધ્યપ્રદેશમાં મિત્રો તેને પોતાનું 8મું એરપોર્ટ મળ્યું છે હાલમાં. તાજેતરમાં માઇક્રોસોફ્ટ દ્વારા રજૂ કરાયેલ વિશ્વની પ્રથમ ક્વોન્ટમ ચિપનું નામ શું છે? તો જે મેજોરાના 1 એ મિત્રો પ્રથમ ક્વોન્ટમ ચિપ છે. અને આ ક્વેશ્ચન આવનાર માટે 1000% મોસ્ટ IMP કોઈ બી એક્ઝામમાં આ ક્વેશ્ચન પૂછાય, યાદ રાખજો મિત્રો. ઓકે. તાજેતરમાં મિત્રો સ્ક્વોશમાં જે સિડની ક્લાસિકલ જે એવોર્ડનો ખિતાબ કોને જીતવામાં આવ્યો છે? તો સૌરવ ઘોષાલે મિત્રો એના દ્વારા આ ખિતાબ જીતવામાં આવેલ છે. કઈ કંપનીએ હેરિટેજ જળાશયોને પુનઃ સ્થાપિત કરવા માટે ભારતીય જે પુરાતત્વ સર્વેક્ષણ સાથે ભાગીદારી કરી છે? તો બિસ્લેરી મિત્રો આ મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે. જે હેરિટેજ જળાશયો છે મિત્રો એને પુનઃ સ્થાપિત કરશે. અને જે ભારતીય પુરાતત્વ વિભાગ છે એની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો 1861માં મિત્રો તેની સ્થાપનામાં કરવામાં આવી હતી. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે વિધાનસભા ગૃહમાં ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશ્ડ સુધારા વિધેયક રજૂ કરવામાં આવ્યું છે? તો જે મિત્રો જે ઋષિકેશ પટેલ છે મિત્રો એના દ્વારા જે આપણા આરોગ્ય મંત્રી છે ઋષિકેશ પટેલ એના દ્વારા મિત્રો આ મહત્વપૂર્ણ જે સુધારા વિધેયક બિલ છે એ મૂકવામાં આવેલ છે. તાજેતરમાં કઈ જગ્યાએ જે લશ્કરી કવાયત જલ થલ રક્ષા 2025 યોજાઈ છે? તો ગુજરાતનું મિત્રો જે બેટ દ્વારકા છે મિત્રો ત્યાં આ મહત્વપૂર્ણ કવાયત મિત્રો હાથ ધરવામાં આવી છે. તાજેતરમાં ભારતીય રેલવે અને કોના સહયોગથી ભારતનો પ્રથમ હાઇપરમોલ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવ્યો છે? તો IIT મદ્રાસ દ્વારા આ ટેસ્ટ ટ્રેક શરૂ કરવામાં આવેલો છે. તાજેતરમાં કયા રાજ્યમાં સૌથી વધુ ગીધ વસ્તી છે? તો મધ્યપ્રદેશમાં મિત્રો સૌથી વધુ ગીધની વસ્તી છે. તાજેતરમાં કોને રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશનના ચેરમેન તરીકે મિત્રો નિયુક્ત કરવામાં આવેલા છે? તો જે N ચંદ્રશેખરન હે મિત્રો એમને નિમણૂક કરવામાં આવેલ છે. કાશ પટેલના નેતૃત્વમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે FBIના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જે ડેન
બોરોગીનો હે મિત્રો એને નિમણૂક કરવામાં આવેલી છે. ઓડિટિંગ પ્રથાને વધારવા માટે કેગે કઈ સંસ્થા સાથે MOU અથવા તો કે હસ્તાક્ષર કર્યા છે? તો IIT જે મદ્રાસ છે એના સાથે મિત્રો આ મહત્વપૂર્ણ હસ્તાક્ષર કરવામાં આવેલ છે મિત્રો. તાજેતરમાં અભ્યાસ મુજબ કયા 2 દેશોમાં વૈશ્વિક સ્તરે જે સ્તન કેન્સર દરનો સૌથી વધુ છે? તો ઓસ્ટ્રેલિયા અને જે ન્યૂઝીલેન્ડ છે મિત્રો એમાં જે મહિલાઓમાં સ્તન કેન્સર છે ને એ સૌથી વધુ જોવા મળે છે. આ ક્વેશ્ચન આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. જૂન 2025માં કાર્યરત થવા માટે તૈયાર કરાયેલ ભારતની છેલ્લી આયાતી જે યુદ્ધ જહાજ છે એનું નામ શું છે? તો તમાલ યુદ્ધ જહાજ છે મિત્રો. આ ક્વેશ્ચન પણ આપણા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એથેના રોબોટિક લેન્ડર કયા અવકાશી પદાર્થનું સર્વેક્ષણ અથવા કે અન્વેષણ કરવા માટે મિત્રો તૈયાર છે? તો ચંદ્રનું. જે મિત્રો જે એથેના મિશન છે મિત્રો મિશન એ નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે મિત્રો. આ ક્વેશ્ચન પણ આવનારી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 માટે લાંબા ગાળાની યાદીમાં સમાવિષ્ટ કન્નડની ટૂંકી વાર્તા જે હાર્ટલેમ કયા લેખક દ્વારા મિત્રો લખવામાં આવી છે? આ પુરસ્કાર કોને એનાયત થયો હોય? તો જે બાનુ મુસ્તાકે મિત્રો એને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ કરંટ અફેર મિત્રો આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બીજા મિત્રોને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.